નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્ચરે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. આજનો વિડીયો ખાસ તમામ ખેડૂત મિત્રો માટે કે ભાઈ જેને ઉનાળાની અંદર ખાસ કરીને જે કહેવાય કે આપણે બાજરીનું વાવેતર કરવું છે. હવે બાજરા એક એવો પાક છે કે જે મોટા ભાગે આપણે કોઈ પણ ચોમાસું, શિયાળો, ઉનાળો કોઈ પણ ઋતુમાં વાવેતર કરી શકીએ છીએ. પ્લસ મોટા ભાગનું જે વાવેતર હોય છે એ કેવા પ્રકારે કે આપણે ઘર પૂરતી બાજરો કરવો છે, પ્લસ માલઢોર રાખીએ છીએ, પશુપાલન છે આપણે, તો એના ઘાસચારા માટે, એના નીર માટે આપણે ઉપયોગ મોટા ભાગે બાજરા દ્વારા થઈ જતું હોય તો પ્રયત્ન આપણે કરતા હોઈએ. ઉનાળાની અંદર શું હોય છે કે ભાઈ પિયતની થોડી અછતનું કારણે બીજી ઘણી બધી એવી કંઈકનું કંઈક હોય છે, એના કારણે આપણે પહેલી પસંદગી બાજરાની કરીએ. કારણ કે શું થાય, બાજરાના વાવેતરથી એક તો આપણે ખાવા માટે એક તો બાજરીનો ઉપયોગ સારો એવો કરી શકીએ, અને બીજો સૌથી મોટો ફાયદો ભાઈ આપણને એનાથી ઘાસચારો મળી રહે છે. મોટા ભાગનું વાવેતર આના આધારિત જ થતું હોય છે, અને ઉનાળાની અંદર ખાસ કરીને બાજરીનું વાવેતર આપણે વધારે પ્રમાણમાં જોવા મળે છે બીજા શિયાળો અને ચોમાસા કરતા. અને ખાસ કરીને જોઈએ કે બાજરી એટલે એક એવો પાક છે કે જે કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ જરૂરી હોય છે, ખાસ ખાવા પૂરતી અને ઘાસચારા બંનેમાં ઉપયોગી થાય. અને આમ કહીએ ને કે કોઈના પણ ઘરે આમ જોઈએ ને એટલીસ્ટ બાજરી તો હોય જ છે. આપણે શહેરમાં રહેતા હોઈએ એટલે સિટીમાં રહેતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું હોય કે ભાઈ અમારે બાજરો પણ બહારથી વેચાતો લેવો પડે. આવું ઘણીવાર આપણે સાંભળ્યું. એનો અર્થ કે ભાઈ બાજરી પણ આપણે બહારથી વેચાતી લેવી પડે એવું શહેરોમાં કહેવાય છે. એટલે આપણે ગામડામાં તો મોટા ભાગે શું છે, ઉનાળું ઘણા તલ કરે, મગ, અડદ બધું કરે, પણ બાજરી એટલી એકાદ વીઘા પૂરતી પણ કરે છે જે આપણે ઘર પૂરતી ખાઈ શકીએ, આપણા પશુઓને, આપણા માલઢોર માટે આપણને પૂરતો ચારો મળી રહે એ માટે ખાસ એક પ્રયત્ન દરેક ખેડૂતોનો રહેતો હોય. તો જો બાજરીનું વાવેતર કરીએ છીએ આપણે, તો બાજરીના વાવેતર માટે જે બેઝિક છે, અમુક સામાન્ય છે, શું પગલાં છે, શું ધ્યાન રાખવું, ખાસ કરીને ખાતરમાં, બિયારણમાં, પિયતમાં, એની ખાસ આપણે ટૂંકમાં એક ચર્ચા કરી લઈએ. જોવા જઈએ તો ભાઈ બાજરીનું વાવેતર સમય આ બહુ જ અગત્યને આપણે ગણી શકીએ. કારણ કે વધારે પડતી ઠંડીમાં વાવેતર કરશો તો ઉગાવાનો પ્રશ્ન રહેશે. યોગ્ય સમય વાવેતર કરી નાખો, કારણ કે અત્યારે હાલ શિયાળુ પાકમાં ચણા છે, ઘઉં છે, તો જે આપણે પડું ખાલી ના થયું હોય એવું પણ બની શકે. જેને મોડું વાવેતર છે એને થોડોક વધારે સમય લાગી શકે. એટલે જો બાજરીનું તમારે ઉનાળુ બાજરીનું વાવેતર કરવું છે તો ફેબ્રુઆરીના મહિનામાં તમે 15 થી 20 ફેબ્રુઆરીથી શરૂઆત કરી શકો છો, અને માર્ચનું પ્રથમ પખવાડિયું એટલે કે 15 માર્ચ સુધીમાં તમે વાવેતર કરી શકો છો. એટલે કે ભાઈ 15 થી 20 ફેબ્રુઆરીથી લઈ અને 15 માર્ચ સુધી આપણે ઉનાળુ બાજરીનું વાવેતર કરી શકીએ છીએ. જે ખેડૂત મિત્રોને શિયાળુ પાકના મોડું હોય એ વાવેતર અને લંબાઈ છે, તો 15 માર્ચ પછીનું જે વાવેતર છે એની અંદર 80 દિવસથી 85 દિવસમાં પાકતી વેરાયટીઓ પસંદ કરવી ટૂંકા ગાળાની. કારણ કે પછી ત્યાં તમે 90-95 દિવસે પાકતી વેરાયટીઓ પસંદ કરો તો ચોમાસું જે વાવેતર છે એની માટે તૈયારીનો સમય ઘટે છે, અને ચોમાસાના વાવેતર પર એની અસર આપણને જોવા મળી શકે. એટલા માટે 15 ફેબ્રુઆરીથી લઈને 15 માર્ચ સુધીના સમયગાળામાં જ્યારે ઠંડી ઓછી થાય અને ધીમે ધીમે ગરમીનો અનુભવ થાય એ સમયે ખાસ આપણે વાવેતર ઉનાળુ બાજરીનું તમે કરી શકો છો. કેવા પ્રકારની જમીનમાં કરી શકીએ તો ભાઈ ઉનાળુ બાજરી છે બેસ્ટ એ છે કે તમે કોઈ પણ પ્રકારની જમીનમાં વાવેતર કરી શકો. હળવી જમીન છે, રેતાળ જમીન છે, ગોરાળુ જમીન છે, કે ભાઈ પછી મધ્યમ કાળી જમીન છે, એવી જમીનની અંદર પણ આપણે વાવેતર કરી શકીએ છીએ. ખાસ કરીને જ્યાં રેતાળ જમીન હોય છે અથવા તો માટી મોટા ભાગે કે પાણી તરત નીતરી જાય એવી જમીનમાં પણ ઉનાળા વાવેતર માટે બેસ્ટ બાજરી આપણે કરી શકીએ છીએ. જમીનની તૈયારીમાં ખાસ જે ખેડૂત મિત્રોને હાલ સમયગાળો છે, શિયાળુ પાક અત્યારે નીકળી ગયો, જમીન ખાલી છે, એના માટે હું એટલું જ કહીશ કે ભાઈ ઉનાળાની જેવી આપણે ફેબ્રુઆરી મંથ પછી તમે સારી એવી ઊંડી ખેડ કરી 3 થી 5 ટન જેટલું છાણિયું ખાતર 1 એકર દીઠ જમીનની અંદર સારું એવું મિક્સ કરી, સારું પોરવાયેલું ખાતર સારા એવા પ્રમાણમાં મિક્સ કરી અને તડકે થોડાક દિવસ 1-2 દિવસ રહેવા દઈએ, અને ત્યારબાદ એની અંદર વાવેતર કરીએ તો ચોમાસા દરમિયાન જે આપણે જમીન તૈયારી કરવી છે એમાં આપણને થોડો ફાયદો મળી શકે છે. આ સાથે છાણિયું ખાતર જો કોઈ અત્યારે આપે છે તો એની સાથે તમે રાઇઝોબિયમ છે, પીએસબી ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, પીકેબી એટલે કે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા છે, તો
એનો તમે ઉપયોગ છાણિયા ખાતર સાથે મિક્સ કરીને કરી શકો છો. પાવડર સ્વરૂપમાં છે 1 થી 1.5 કિલો એક એકરે આપો. પ્રવાહી છે તો 1 થી 1.5 લીટર તમે એક એકરે આપી શકો છો. હવે વાત કરીએ બિયારણ અને બિયારણ દરની. હવે બાજરામાં એવું થઈ શકે, ઘણા લોકો મોટા ભાગે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે માર્કેટમાં હાઇબ્રિડ રિસર્ચ બાજરાની વેરાયટીઓ અવેલેબલ છે, જેની અંદર ખાસ સારો એવો ઉત્પાદન પ્લસ સારો એવો ઘાસચારો પણ આપણને મળી જાય છે. હવે હું અહીંયાથી તમને મોટા ભાગે 2 જ વેરાયટીની અત્યારે ભલામણ કરું છું. એ સિવાય તમારી અનુકૂળતા પ્રમાણે તમે જે પણ માર્કેટમાં અવેલેબલ છે એના આધારે તમે પસંદગી કરી અને વાવેતર કરી શકો છો. પહેલી જે છે આપણી પાસે એ છે રાજી 21-21++. જો ઉનાળુ વાવેતર જે ખેડૂત મિત્રોને કરવું છે એને હું પ્રેફરન્સ એટલે કે ભલામણમાં આ વેરાયટી જરૂર કહીશ, 21-21++ રાજી. કારણ કે એક તો તમારે 80 એટલે કે 85 થી 90 દિવસની અંદર આ વેરાયટી પાકી જશે. 85 થી 90 દિવસમાં એટલે કે 3 મહિનામાં આપણો બાજરો પાકી જશે. બીજું, આનો સૌથી જે પ્લસ પોઈન્ટ એ કે ભાઈ જે આપણે સૌ જાણીએ કે જેમ ગરમી વધે છે, લૂ પડે છે, એટલે આપણે જોયું છે કે ભાઈ બાજરાના ડુંડાની અંદર દાણા પૂરતા નથી બેસતા, અધૂરા બેસે છે, ડુંડી આખી નથી ભરાતી, ખાલી રહી છે. તો આ વેરાયટીની અંદર બેસ્ટ પાર્ટ એ છે કે ભાઈ ડુંડા છે પૂરા ભરાય છે, ગરમી ગમે એટલી આકરી હોય છે પણ એમાં આનાથી એટલી બધી અસર નથી પડતી. એટલા માટે આ હું બેસ્ટ વેરાયટી ઉનાળા માટે સજેસ્ટ કરી શકું છું. ત્રીજું આનું કહી શકીએ કે સુકારા સામે સહનશીલ પ્રતિકારક જાત છે. અને સૌથી અગત્યનું કે ભાઈ બાજરી જે છે ખાવામાં એક તો મીઠી, ઘાસચારો છે એ પુષ્કળ મળે છે અને ખાવામાં મીઠી છે. ઘણીવાર આપણે અમુક ખેડૂતનો અનુભવ કરીએ કે આપણે અમુક વાર રોટલા ખાઈએ અમુક બાજરીના તો કડસા લાગે છે, અથવા તો એમને કોરી બાજરી પણ ખાઈએ તો આપણને ખાવામાં કડસી લાગતી હોય છે, આપણે કહીએ કે કડસી લાગે છે. એટલે આ જે બેસ્ટ છે, એક તો બાજરી પણ ખાવામાં મીઠી એટલે રોટલા મીઠા થશે આપણા. બીજું ઘાસચારો જે છે પુષ્કળ છે એટલે એ પણ આપણે બેસ્ટ રહી શકે. અને મોટા ભાગે આપણે સૌ જાણીએ કે બાજરીનું બિયારણ એટલે 1.5 કિલોનું પેકેટ આવતું હોય છે. તો હું એટલું કહીશ કે 1 વીઘા પૂરતું પણ તમે આ વર્ષે આ એક વેરાયટીનો ઉપયોગ કરી શકો છો, રાજી 21-21++. બીજી જે વેરાયટી છે એ છે આપણી પાસે રાજી 21-31+, કે જે કોઈ પણ ઋતુમાં આમ તો તમે વાવેતર કરી શકો, શિયાળો, ઉનાળો, ચોમાસું, આ પણ બધામાં કરી શકાય, પણ આને તમે ઉનાળામાં પણ વાવેતર કરી શકો. બીજું, આ પણ એક તો ગરમી સામે છે સહનશીલ છે, એટલે ડુંડા ખાસ તમારે આખા ભરાશે, ડુંડા અને લાંબા અને ભરાવદાર થશે, ખાવામાં અને ઘાસચારા બંનેમાં સારી રીતના આપણે કહી શકીએ. પણ બેસ્ટ અત્યારે રાજી 21-21++ છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. બિયારણ દરની જો હું વાત કરું તો બિયારણ દર આપણે સૌ જાણીએ કે 3 થી 4 કિલો એક એકરે આપી શકીએ. હવે આમાં એવું થશે, કચ્છનો જે વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે કે જ્યાં 24 ગુઠે 1 વીઘો થાય છે, ત્યાં એવરેજ તમે 1.5 કિલો જેવું બિયારણ ઉપયોગ કરી શકો છો. બાકીનો જે વિસ્તાર છે કે જ્યાં 16 ગુઠામાં આપણે 1 વીઘોની ગણતરી કરીએ, ત્યાં તમે 1 કિલો જેવું મેક્સિમમ જે 1 કિલો બિયારણ છે 1 વીઘાની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. મોટાભાગે આ 1.5 કિલોનું પેકિંગ આવતું હોય છે બાજરીના કોઈ પણ બિયારણમાં. તો 1 વીઘા પૂરતી પણ તમે આ વર્ષે આ એક વેરાયટીનો ઉપયોગ કરી શકો છો. બંને એક પેકેટનો પણ ઉપયોગ કરો, 100% તમને બેસ્ટ રિઝલ્ટ એની અંદર જોવા મળી શકે છે. હવે વાત કરીએ કે ભાઈ આ બંનેને તમારે જો ખરીદવું છે તો આપણી વેબસાઇટ છે એગ્રીબોન્ડની www.agribond.in, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. એના પર જઈ અને તમે ત્યાંથી નીચે નજીકના ડીલરનો સંપર્ક કરવાનો ઓપ્શન આવે છે, એ પસંદ કરશો તો તમારા નજીકના એરિયામાં, તમારી નજીકમાં કોઈ મારા ગામની નજીકમાં, મારા તાલુકામાં કયા એગ્રો સેન્ટર ઉપર આ બિયારણ અવેલેબલ છે જ્યાં મને મળી શકે છે, એ તમે ત્યાંથી ખરીદી કરી શકો છો. અથવા તો આપણો વોટ્સઅપ નંબર છે 73 773 500, એના ઉપર પણ તમે મેસેજ કરશો તો ત્યાંથી પણ તમને માહિતી મળી જશે. વાત કરીએ ખાતરની. હવે પાયાની અંદર મોટાભાગે એવું છે કે આપણે બાજરીની અંદર શું હોય કે પાયામાં ખાતર આપી દઈએ અને મહિના દિવસનું ફૂટ અવસ્થા આવે ત્યારે ઉપરથી નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરીએ છીએ. તો પાયાની અંદર છે 1 એકર દીઠ તમે 25 કિલો જેવું ડીએપી અને 20 થી 25 કિલો જેવું યુરિયા 1 એકરમાં પાયાની અંદર આપી શકો છો. ખાસ ડીએપી અને યુરિયા, ધારો કે પોટાશ આપવું છે તો એ પછી તમે 8 થી 10 કિલો 1 એકરે પોટાશ, મ્યુરેટ ઓફ પોટાશ છે એની ઓછત હોય આપણા જમીનમાં પોટાશની તો તમે આપી શકો છો. સેકન્ડ ઓપ્શન છે 12-32-16 એનપીકે જે આવે છે 12-32-16, 45 થી 50 કિલો 1 એકરની અંદર પાયામાં તમે આપી શકો છો. જો યુરિયા અને ડીએપી નથી આપવું તો 12-32-16 એ બેસ્ટ ઓપ્શન છે, એ બંને સિવાય અત્યારે ઉનાળુ બાજરી માટે. અને ખાસ
જેને સલ્ફર આપવાનો આગ્રહ રાખવો છે દાણા સારા રહે એ માટે 4 થી 5 કિલો પ્રતિ એકરે સલ્ફર જે છે તમે અત્યારે પાયાના ખાતર સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકો છો. ખાસ આ બાબતનું દરેક ધ્યાન રાખવું. ઝીંકનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય, પણ ઝીંક સલ્ફેટ ફોસ્ફરસ યુક્ત ખાતર સાથે મિક્સ નથી થતું, એની ખાસ દરેક ખેડૂતોએ કાળજી રાખવી જોઈએ. ડીએપી અને યુરિયા અને બીજું છે 12-32-16, બેમાંથી તમે એક ઓપ્શન પસંદ કરી શકો છો. અને એમાં યુરિયા જે છે આપણે અત્યારે તમે આપો છો, મહિના દિવસનો થશે ત્યારે પણ પાછું આપણે ઉપરથી 10-12 કિલો જેવું વૃદ્ધિ વિકાસ માટે એ આપતા હોઈએ છીએ, જે પૂરતી ખાતર તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે અગત્યનો પોઈન્ટ છે પિયતનો. પિયતની અંદર જો ઉનાળામાં આપણે સૌથી મોટો પ્રશ્ન શું હોય, જેને ઘરનું કોઈ પિયત છે, બોર છે, ડાર છે, કૂવો છે, એને કોઈ પ્રશ્ન નથી કે આપણે પિયત આપી શકીએ છીએ. જેને પિયતનો અભાવ છે, ખાસ 4 એવી અવસ્થા છે કે જ્યાં આપણે પિયત આપી શકીએ છીએ. બાકી ઉનાળુ બાજરીમાં આપવા માટે તો તમે 10 પિયત આપી શકો. ભાઈ વાવેતર સમયે આપો, પછી 7 દિવસે પાછા ઉગાવવા માટે આપો, પાછા વૃદ્ધિ વિકાસ માટે આપો 15 થી 17 દિવસે, પાછા મહિના દિવસનું થાય ત્યારે ફૂટ અવસ્થાએ આપો, પાછું ગાભે ભરાય ત્યારે આપો, ફૂલ અવસ્થાએ આપો છો, ગાભે ભરાય પછી દાણો બેસવાની શરૂઆત થાય, દૂધિયા દાણા આવે ત્યારે આપો, કે પછી દાણો ભરાઈ ગયો હોય ત્યારે આપો. એમ તમે 10 પિયત આપી શકો. પણ ઉનાળામાં મુખ્ય પ્રોબ્લેમ ક્યાં આવે છે કે પિયતનો. એટલા માટે 4 અવસ્થા કે જ્યાં દરેક ખેડૂતોએ પિયતનો આગ્રહ રાખવાનો છે. પહેલું કે ભાઈ વાવેતર સમયે. વાવેતર સમયે આપણે સૌ જાણીએ પિયતની આવશ્યકતા રહેશે ઉગાવવા માટે. એના પછી જો મેળ પડે છે, એટલે કે જો આપણે પિયતની વ્યવસ્થા થઈ શકે છે, તો 7 થી 8 દિવસે આપણે વાવેતર બાદ આપવું જોઈએ, જેથી ઉગાવો સારો થઈ શકે. જો એના વગર ઉગી જાય છે તો બેસ્ટ છે. બીજું મુખ્ય પિયત જે છે 20 થી 25, 25 થી 30 એટલે કે મહિના દિવસનો જે સમયગાળો આવે છે, ત્યારે ફૂટ નીકળવાની શરૂઆત થાય ત્યારે ખાસ એક પિયત આપવાનું છે. ત્યારબાદ જે પિયત આવશે 40 થી 45, 50 દિવસનો જે સમયગાળો છે, ફૂલ અવસ્થા જ્યારે આવે છે ત્યારે એક પિયત આપણે આપવાનું છે. અને ત્યારબાદનું પિયત છે 60 થી 75 દિવસનો જે સમયગાળો છે કે જ્યારે બાજરામાં ડુંડાની અંદર દાણા ભરાવાની શરૂઆત થાય, દૂધિયા દાણા બેસે છે, એ અવસ્થાએ ખાસ એક પિયત આપવાનું છે. આ 4 અવસ્થા ખાસ દરેક ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની છે. આ સિવાય મેં કીધું 10 પિયત અવસ્થાઓ આવે છે, પણ આપણે 4 ઉપર ફોકસ મેઇન રાખવાનું છે. એ સિવાય જો આપણી પાસે પિયતની વ્યવસ્થા છે, અરેન્જ થઈ જાય છે, તો તમે ખાસ અલગ અલગ અવસ્થાએ ઉપયોગ કરી શકો છો. એટલે બસ ખાલી ઉનાળુ બાજરામાં હાલ પૂરતી આટલું જ છે. આ સિવાય આપણે 100% સમયાંતરે એમાં માહિતી આપતા રહીશું. રોગ જીવાત તો એટલું થોડા ઘણા હોય છે કે ભાઈ ડુંડાની અંદર ફૂગના પ્રશ્નો રહેતા હોય છે, અથવા ઘણીવાર સુકારાનો કંઈક પ્રશ્ન આવી જતો હોય, તો એના પણ આપણે સમયાંતરે માહિતી આપતા રહીશું. 100% જો ઉનાળુ બાજરીનું તમે વાવેતર કરવા માંગો છો તો એક વખત રાજી 21-21 અથવા રાજી 21-31 નો 100% એકવાર ઉપયોગ કરવાનો આગ્રહ રાખજો. ઉત્પાદન માટે પણ સારું, ખાવામાં પણ બાજરી સારી, અને ઘાસચારા માટે બેસ્ટ તમારે રહી શકે છે. આ સિવાય 100% કોઈ પણ પ્રશ્ન રહેતો હોય, એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નોમાં તમે સંપર્ક કરી શકો છો, અથવા આપણો જે વોટ્સઅપ નંબર છે 73 700 73 500, એના ઉપર તમે મેસેજ કરી શકો છો. ધન્યવાદ.